હું છેલ્લા 6 ટર્મથી ભરૂચ લોકસભા હું જીતું છું ને દર વર્ષે મારી લીડ વધતી જ જાય છે. પાછલી લોકસભા કરતાં આ 7મી લોકસભા વધુ જબરદસ્ત મોટી લીડથી અમે જીતીશું. આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય કે બીજા કોઈ પણ, એમને ખબર છે કે ભરૂચમાં ભાજપની તાકાત શું છે. મનીષ સિસોદિયા આજે જેલમાં છે તો ત્યાં શક્તિ પ્રદર્શન કરે ને. ભગવત માનને પૂછવામાં એક સમયમાં લોકસભા મારો સાથી મિત્ર હતા, પંજાબના મુખ્યમંત્રી. એટલે ઝઘડિયા વિધાનસભા પણ અમે ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે. ચૂંટણીમાં જ્યારે જશે ને આ આપવાળા નેતાઓ તો એમને જવાબ આપવો અઘરો પડશે. હવે આમ આદમી પાર્ટી પછી બીજું છે જ શું? હવે તો ચૈતરભાઈને જ આગળ કરે ને. ચૈતરભાઈ ધારાસભ્ય છે, એ સ્વાભાવિક છે કરે. ડેડિયાપાડા વિધાનસભામાં પણ લીડ ભાજપને જ મળવાની છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા મારી સાથે છે, તમને ફ્રેમમાં દેખાતા હશે ને. કહેવાય છે કે કદાવર નેતા છે. છેલ્લા 6 ટર્મથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી જીતતા આવ્યા છે. તેમની સાથે આપણે વાતચીત કરીશું. આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. મનસુખભાઈ, આ વખતની લોકસભાની ચૂંટણીને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? હું છેલ્લા 6 ટર્મથી ભરૂચ લોકસભા હું જીતું છું ને દર વર્ષે મારી લીડ વધતી જ જાય છે. મારે જીતનું એક જ કારણ છે કે અમારું સંગઠન ખૂબ મજબૂત છે. સંગઠન આમ તો ગુજરાતભરમાં આખું સંગઠન ખૂબ મજબૂત છે અને સંગઠન મજબૂત હોવાના કારણે ભરૂચ લોકસભાની 26 સીટ ભાજપ જીતી છે. અને મારું ભરૂચ લોકસભામાં પણ સંગઠન ખૂબ મજબૂત છે અને સંગઠન એ કામ કર્યું છે કે સરકારની જે યોજનાઓ છે એ ઘરે ઘરે સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. જેના જે લાભાર્થીઓ શોધીને એવા લાભાર્થીઓને એ યોજના, સરકારની યોજના પહોંચાડવાનું અમારા સંગઠને કામ કર્યું છે. અને સંગઠનના તાકાતના કારણે આજે સમગ્ર ભરૂચ લોકસભા વિસ્તારમાં ગ્રામ પંચાયતો, સરપંચો 80% અમારા છે કે જે અમારા પાર્ટીના કાર્યક્રમમાં આવે, અમારું કામ કરે છે. તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત 100% અમારી પાસે છે. અને આ તાકાતના લીધે પાછલી લોકસભા કરતાં આ 7મી લોકસભા વધુ જબરદસ્ત મોટી લીડથી અમે જીતીશું. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, આ જે બે નેતા છે એ બે નેતા પણ અમારા ગુજરાતની ખૂબ ચિંતા કરે છે. સરકારની જે અલગ અલગ પ્રકારની જે યોજના છે એ યોજના લોકો સુધી પહોંચે. ગુજરાતમાં હંમેશા શાંતિ રહે. શાંતિ હશે તો એ રાજ્યનો 100% એક ક્ષેત્રમાં વિકાસ થાય. એ ઉદ્દેશ્ય સાથે ગુજરાતમાં નિરંતર શાંતિ જળવાય એના માટે પણ તેઓ સતત ચિંતા કરે છે અને કાળજી રાખે છે. એના કારણે આ વખતને ભરૂચની લોકસભા જીતવા માટે અમને કોઈ જ તકલીફ નથી. આવતીકાલે અહીંયા આમ આદમી પાર્ટીના બે મુખ્યમંત્રી આવી રહ્યા છે. શક્તિ પ્રદર્શન ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યું. કેવી રીતે જોઈ રહ્યા છો આ તમામ બાબતને? જો આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય કે બીજા કોઈ પણ, એમને ખબર છે કે ભરૂચમાં ભાજપની તાકાત શું છે અને ભાજપની તાકાત એ લોકો જાણે છે. અને એટલે જ આ ભરૂચ લોકસભામાં આમ આદમીના પાર્ટીના નેતાઓ કેજરીવાલ, ભગવતસિંહ માન, બંને માનનીય મુખ્યમંત્રી અહીંયા પધારી રહ્યા છે. એના પહેલાં પણ આ પ્રાંતના નેતાઓ અહીંયા ભરૂચ લોકસભામાં ડેડિયાપાડા, નેત્રંગ વિસ્તારની અંદર એઓએ પ્રવાસ કર્યો છે અને સભાઓ કરી છે. પરંતુ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભાજપની જે તાકાત છે એમાં કોઈ ઓછી થવાની નથી. અને વાત રહી કે એમ કહે છે કે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આ બંને મુખ્યમંત્રી આવી રહ્યા છે, તો ચૈતર વસાવાનો જે આખો કેસ જે છે, ફોરેસ્ટના કર્મચારીઓ સાથે સંઘર્ષ થયું, તે મારામારી થયું, એ જે છે એ કર્મચારીઓ ચૈતરભાઈ વસાવાના વિરોધમાં FIR કરી પોલીસમાં, અને પોલીસે ધરપકડ કરીને એમને કાયદેસર રીતે, કાનૂની દ્રષ્ટિએ એમને જેલમાં મૂક્યા છે. તો હું એમ માનનીય કેજરીવાલજીને હું પૂછવા માંગુ, ભગવત માનને પૂછવા માંગુ, એક સમયમાં લોકસભા મારો સાથી મિત્ર હતા, પંજાબના મુખ્યમંત્રી. તો આ શક્તિ પ્રદર્શન કરવાથી કોઈ જેલમાં હોય એ છૂટે? એ જેલમાં હોય એને છોડાવવા માટે તો કાનૂની પ્રક્રિયાથી એ છૂટી શકે છે. જે છોડાવવા માટે એના માટે જે કાનૂની લડાઈ લડવી પડે એ લડાઈ લડવી પડે. શક્તિ પ્રદર્શન કરવાથી થોડા છૂટવાના છે. અને શક્તિ પ્રદર્શનથી છૂટતા હોય તો એમના દિલ્હીના મંત્રી, શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા આજે જેલમાં છે તો ત્યાં શક્તિ પ્રદર્શન કરે ને.
પણ આ એક સ્ટન્ટ છે લોકોને ગેરમાર્ગે દોરવા માટે. આદિવાસી પ્રજા છે તો ભોળવાઈ જશે અને ગુમરાહ કરીશું ને ચૈતરભાઈ ધારાસભ્ય ડેડિયાપાડાના જે એના જે મુદ્દા ઉછાડીશું તો એના માટે અમને થોડી હમદર્દી મળશે, પાર્ટી તરફ લોકો ઢળશે એવા વેમથી આ લોકો આ બધા કાર્યક્રમો કરી રહ્યા છે, પણ એમાં એ કંઈ સફળ થવાના નથી. ગુજરાતમાં આદિવાસી બધા ભારતીય જનતા પાર્ટી સાથે છે. આજે 26 લોકસભા છે, એમાં 4 લોકસભા પણ ભારતીય જનતા પાર્ટી જે ટ્રાઇબલ સીટ છે, આ ભરૂચ તો સામાન્ય સીટ છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટી આદિવાસી મતદારો વધારે છે એટલે ભારતીય જનતા પાર્ટી આદિવાસી ઉમેદવારને આપે છે. આજે ઝઘડિયા વિધાનસભા અત્યાર સુધી ભાજપ પાસે નહોતી, પણ ભાજપની સારી કામગીરી જોઈને રાજ્ય સરકારને ભારત સરકાર જે પ્રકારે આદિવાસીની યોજના લઈને ચાલે છે એને લઈને લોકોને ખરેખર લાગ્યું છે કે જેની સરકાર છે એની સાથે રહી તો આપણું કામ થાય, એટલે ઝઘડિયા વિધાનસભા પણ અમે ભારતીય જનતા પાર્ટી કબજે કરી છે. 7 લોકસભામાંથી 6 વિધાનસભા ભાજપ પાસે છે અને 1 વિધાનસભા જે ડેડિયાપાડા જે ચૈતરભાઈ વસાવા છે ધારાસભ્ય એ ભાજપ પાસે નથી. હવે 1 વિધાનસભા કેટલી તાકાત કરશે? અને ચૈતરભાઈ જે તે સમયે જીત્યા એ વખતે કેટલાક ઘણા બધા કોંગ્રેસીઓ એમને મદદ કરી, કોંગ્રેસના લોકો પણ નારાજ હતા અને ચૈતરભાઈને જીતાડવાના પ્રયત્નો કર્યા. અને કેટલાક એમની સાથે જે ટ્રાઇબલ સંગઠનો છે કે જે અલગતાવાદની વાત કરે છે એવા લોકો પણ એમને જીતાડ્યા. જ્યારે અમે અખંડ ભારતની વાત લઈને ચાલે છે, સમગ્ર દેશ એક સંગઠિત થઈને દેશની પ્રગતિ કરે એ વિચાર લઈને ચાલે છે, અને એ જે તે સમયે આવા લોકોને આવા અનેક પ્રકારના ગુમરાહ કર્યા હતા. અને અમે સત્તામાં આવીશું તો વીજળી મફત આપીશું, બસમાં મફત મુસાફરી કરાવીશું, ઘણી બધું લહાણી કરીશું મફત. હવે લોકો આજે એમને પૂછે છે, ચૂંટણીમાં જ્યારે જશે ને આ આપવાળા નેતાઓ તો એમને જવાબ આપવો અઘરો પડશે. એટલે વિધાનસભામાં જે લોકોની સામે જૂઠાણું ચલાવ્યું હતું, હવે એ જૂઠાણોનો લોકો જવાબ માંગે છે. એટલે આ સ્ટન્ટ કરવા માટે, નાટક કરવા માટે આવા કાર્યક્રમો કરે છે અને ભાજપ અને અમારી સરકાર પર માસલા ધોઈ રહ્યા છે, પણ એમાં સફળ નથી થવાના. ચૂંટણી આવે એટલે આ બધું પાણીમાં જે પરપોટા જે ઊભા થાય એમ થાય, પણ એ સમય જશે સમયની સાથે. એવી વાતો પણ થઈ રહી છે કે ભરૂચ લોકસભા સીટ ઉપર ચૈતર વસાવાના કારણે ભાજપને નુકસાન થઈ શકે છે, એવી વાતો થાય છે. ના વાતો છે. ચૂંટણી આવે એટલે લોકો ગપગોળા ફેંકે જ, પણ અમને ખબર છે અમારી તાકાત શું છે. એ ભૂતકાળની અંદર પણ ભલભલા ધુરંધરો આ ભરૂચ લોકસભામાં અમારી સામે લડ્યા છે. મારા પહેલાં જે સંસદ સભ્ય સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખ હતા એની સામે અહમદ પટેલને એ હરાવ્યા હતા, અને ત્યાર પછી સતત આ ભાજપ જીતતું આવ્યું છે. જીતવાના પાછળના કારણો પણ એ છે કે અમારું સંગઠન ખૂબ મજબૂત છે અને રાજ્ય સરકાર અને ભારત સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓ અમે લોકો સુધી પહોંચાડી છે. અને સાચા અર્થમાં આજે ભારતીય જનતા પાર્ટી એક પ્રજાના હિત માટે કામ કરી છે, એ લોકોના દિલમાં અમે પ્રસ્થાપિત કર્યું છે. અને આજે આદિવાસી ઠીક છે 5-10%, 25% લોકો એ તો બધી જગ્યાએ થોડી રહેવાનું છે. વિચારધારાનો પણ ડિફરન્સ છે. ભારતીય જનતા પાર્ટી કે રાષ્ટ્રવાદી વિચારધારા લઈને ચાલનારી પાર્ટી છે, જ્યારે સામે કેટલાક લોકો એ દેશનું વિભાજન કરનારા લોકો, અલગતાવાદી તત્વો છે, એની સામે અમે લડીએ છીએ અને પ્રજા અમારી સાથે છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને જો મળી જાય તો પણ ભરૂચ સીટ ઉપર કેવી રીતે તમે જો ત્રિપાંખી જંગ હોય તો બહુ સરળતાથી ભરૂચ લોકસભા જીતી જશે, પણ છતાં બંને ભેગા થાય, ભૂતકાળમાં બધા ભેગા થાય છે આવા લોકો, છતાં પણ ભાજપને હરાવી નથી શક્યા. મનસુખ વસાવાને ભાજપની તાકાત જ એવી છે કે અહીંયા ભરૂચ જિલ્લામાં તો કોઈ હરાવી ના શકે. ચૈતર વસાવા વસીસ મનસુખ વસાવા જુઓ છો તમે? જે પણ સમીકરણો બદલાય, આ વિચારધારાની લડાઈ છે. દેશમાં કે રાજ્યમાં જે ચૂંટણી લડાઈ છે એ વિચારધારાની લડાઈ છે. અને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય વિચારધારા લઈને ચાલે છે અને સાચા અર્થમાં ભારતને સમૃદ્ધ ભારત બનાવવાના એવો ઉદ્દેશ્ય સાથે ચાલે છે. અને આ ઉદ્દેશ્ય સાથે આખા દેશની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રાના જે રથ નીકળ્યા એ મારા ભરૂચ લોકસભામાં પણ એક વિધાનસભામાં એક ગ્રામ પંચાયતમાં ગયા. એમાં મોટા ભાગના કાર્યક્રમમાં હું ગયો છે, નહીં તો મારા સાથી ધારાસભ્ય ગયા છે. બધી જગ્યાએ લોકોનો જબરજસ્ત આવકાર મળી રહ્યો છે અને લોકોને સાચા અર્થમાં લાગ્યું છે ખરેખર કેટલાક અમારી સાથે નહોતા, ક્યાંક વિચારધારાથી અલગ વિચાર લઈને ચાલનારા લોકોને પણ ખ્યાલ આવ્યો છે. અમે કીધું અલગ તે વાત લઈને તમે ક્યાં સુધી કૂદામકૂદ કરવાના? દેશ બહુ મોટો છે, દેશ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે,
જે દેશ જે વિકાસની ગતિ સાથે આગળ વધી રહ્યો છે એની સાથે આપણે બધા જોડાઈશું આદિવાસીથી તો બધા જ લોકોનો વિકાસ થવાનો છે. અચ્છા, તમે પણ આદિવાસી સમાજમાંથી આવો છો, ચેતરભાઈ પણ આદિવાસી સમાજમાંથી આવે છે. તમને શું લાગે છે કે સમાજની વાત તો છે જ, પરંતુ ચૈતરભાઈ ને મનસુખ વસાવાને આમ આદમી પાર્ટી, તમે આદિવાસી સમાજના નેતા કે ચૈતરભાઈ આદિવાસી સમાજના નેતા, પક્ષ તરફથી જવું કે પછી આમ આદમી પાર્ટી કે પછી આદિવાસી સમાજના નેતા તરીકે જવું? ને આદિવાસી સમાજના નેતા તો ખરા જ, પણ સાથે સાથે પાર્ટી પણ છે. બંનેનું કહું છું. બંને માટે એના માટે પણ એ ચૈતરભાઈ પહેલાં બીટીપીમાં હતા, ત્યાર પછી આપ પાર્ટીમાં ગયા અને આપ પાર્ટીની બીટીપીની વિચારધારામાં મેળ ન ખાધો એટલે એમનું ગઠબંધન જે તે સમય તૂટી ગયું અને એ બીટીપીમાંથી ચૈતરભાઈ આપમાં જતા રહ્યા. એટલે એને વિચારધારા સાથે કોઈ લેવા દેવા નથી ચૈતરભાઈને. જ્યારે હું આદિવાસી સમાજનો લીડર તો શું, પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટી જે વિચારધારાવાળી પાર્ટી છે, રાષ્ટ્રીય વિચારધારાવાળી પાર્ટી, એ પાર્ટીનો સૈનિક પણ છું. અચ્છા, અમે ડેડિયાપાડા અને આસપાસ વિસ્તારમાં ઘણા સમયથી અમે બધા ઇન્ટરવ્યૂઝ જોયા, એમાં એવું કહેવાય છે કે આમ આદમી પાર્ટી ચેતર વસાવાનો ચહેરો આગળ કરે છે. હવે આમ આદમી પાર્ટી પછી બીજું છે જ શું? હવે તો ચૈતરભાઈને જ આગળ કરે ને. ચૈતરભાઈ ધારાસભ્ય છે, એ સ્વાભાવિક છે કરે. પણ મેં આપને કીધું તે પ્રકારે ભરૂચ લોકસભાની 7 સીટો છે, 7માંથી 6 અમારી ભાજપ પાસે છે, એક ડેડિયાપાડા અમારી પાસે નથી. પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સરપંચો બધા અમારા છે ડેડિયાપાડા સાગબારામાં પણ. એટલે હવે એમ જે જીત્યા એ જીત્યા. હવે લીડ પણ તમે જોજો, તમે લખી રાખજો, ડેડિયાપાડા વિધાનસભામાં પણ લીડ ભાજપને જ મળવાની છે. બિલકુલ. તો આ હતા સાંસદ ભરૂચના મનસુખ વસાવા. તેમનું કહેવાનું છે કે અમે આગામી સમયમાં એટલે કે લોકસભા ચૂંટણીમાં જો ટિકિટ મળશે અને અમે લડીશું તો મોટી લીડ સાથે જીતીશું.